હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ સીસી 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં જે આપણે યુનિટ નંબર 4 છે એ કન્ટિન્યુ કરવાના છીએ. બરોબર છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન જોઈ હતી, ત્યારબાદ એને રિલેટેડ એક્ઝામ્પલ જોયા હતા 3 પાર્ટમાં. બરોબર છે. 3 લેક્ચર આપણે એક્ઝામ્પલ જોયા હતા. હજી ઘણા બધા એક્ઝામ્પલ એના થઈ શકે છે. બરોબર છે, કે જે હું તમને નીચે પીડીએફમાં આપી દઈશ. પણ આજે હવે આપણે એક્ઝામ્પલ ન જોતા હવે એના આગળના ટોપિક ઉપર જવાના છીએ, કે જેમાં આપણે આજે થિયરમ જોશું, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. બરોબર છે. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ હવે દરેક વખતે પોસિબલ એવું નથી થતું કે જ્યારે કોઈ ફંક્શન દીધું હોય તો એની સાથે સાથે ક્યારેક આપણે શોર્ટ ટ્રિક્સ અપનાવવી પડે છે. બરોબર છે. તો આ જે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ છે એ કોઈ એવી જ પ્રોસેસ છે કે જે આપણને e⁻⁸ ને રિલેટેડ જ્યારે કોઈ થિયરમ દીધો હશે તો આપણે સીધું એને યુઝ કરવાના છીએ. બરોબર છે. તો અહીંયા આપણને સૌપ્રથમ તો સ્ટેટમેન્ટની વાત કરીએ કે સ્ટેટમેન્ટ શું કહે છે કે if L of f of t equal to f bar of s, then L of e⁻⁸ f of t equal to f bar of s minus a. બરોબર છે. તો સ્ટેટમેન્ટ આવું છે કે ઇફ L એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t equal to f bar of s, એટલે અહીંયા તમે જુઓ કે આ જે છે f bar of s એ તો આપણે ડિનોટ કરીએ છીએ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને. એટલે કે જો f of t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન f bar of s થતું હોય તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻⁸ into f of s equal to f bar of s minus a. મતલબ કે જે f of t જે ના લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં જે આપણને મળે છે એમાં s ના બદલે s minus a મૂકી દઈએ. બરોબર છે. તો આપણને શું મળી જાય? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻⁸. બરોબર છે. તો અહીંયા જો s, આનું થિયરમનું બીજું નામ શું છે? એસ શિફ્ટિંગ છે. બરોબર છે. તો અહીંયા આપણે એસ માં જુઓ તો હલનચલન થાય છે, મતલબ કે એસ ને રિલેટેડ આપણે શિફ્ટિંગ કરીએ છીએ. હવે આના પ્રૂફની વાત કરીએ કે પ્રૂફ સૌપ્રથમ તો ડેફિનેશન મુજબ બાય ડેફિનેશન Laplace transformation of f of t equal to શું થાય? 0 to infinite e⁻⁻st into f of t dt. બરોબર છે. કે જ્યારે આપણને ફંક્શન દીધું હોય f of t તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું થાય? L of f of t equal to 0 to infinite e⁻⁻st into f of t dt. ઓકે. અને ઇક્વલ ટુ આપણે એને ડિનોટ શું કરીએ છીએ? f bar of s. હવે નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન હવે આપણે ફાઇન્ડ શેનું કરવાનું છે? e⁻⁸ into f of t, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻⁸ into f of t. બરોબર છે. તો ઇક્વલ ટુ f of t ના બદલે આપણે શું મૂકશું? e⁻⁸ into f of t, તો ઇક્વલ ટુ 0 to infinite e⁻⁻st into f of t into e⁻⁸ dt. બરોબર છે. ઇક્વલ ટુ 0 to infinite. હવે e⁻ આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય તો શું થશે? e⁻⁻st plus at into f of t dt. ઓકે. તો ઇક્વલ ટુ 0 to infinite હવે માઇનસ બંનેમાંથી માઇનસ t કોમન કાઢીએ તો માઇનસ s એઝ ઇટ ઇઝ, અને પ્લસ અહીંયા માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ થશે એટલે માઇનસ કરવું પડશે. અહીંયા a into t into f of t
dt બરોબર છે। અત્યાર સુધી હવે જો આપણે વેરિયેબલમાં કોઈ ચેન્જ નથી કર્યો બરાબર છે, આપણો t જે છે એ એઝ ઇટ ઇઝ છે। હવે ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ r ઇન્ટુ t f ઓફ t dt। કારણ લખું કે બીકોઝ ઓફ પુટિંગ s માઇનસ a ઇક્વલ ટુ r બરોબર છે। s માઇનસ a ઇક્વલ ટુ r મૂકી દઈએ તો અહીંયા તમે જુઓ જે કંઈ પણ ચેન્જ થયો એ શેમાં થયો છે? કોન્સ્ટન્ટ ટર્મમાં થયો છે, આપણે ચલમાં કોઈ ચેન્જ કર્યો નથી। તો ઇક્વલ ટુ, હવે ઇક્વલ ટુ શું થશે કે જો જ્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી હતું તો શું હતું? 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ એસ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી હતું તો આપણને શું મળતું હતું? એફ બાર ઓફ એસ। અહીંયા જો એસ હતો તો આપણને શું મળે? એફ બાર ઓફ એસ। હવે અહીંયા જોવો તો શું છે તો કે e રેસ ટુ માઇનસ આર ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી છે તો આપણને શું મળશે? એફ બાર ઓફ આર મળી જશે બરોબર છે। આ આપણું શું થયું કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેસ ટુ at ઇન્ટુ એફ ઓફ ટી, ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેસ ટુ at ઇન્ટુ એફ ઓફ ટી ઇક્વલ ટુ શું મળે છે? એફ બાર ઓફ આર બરોબર છે। હવે આર બરાબર શું છે તો કે એસ માઇનસ એસ છે, એસ માઇનસ એ તો કે એફ બાર ઓફ એસ માઇનસ એ બરોબર છે। તો અહીંયા આપણને શું મળી ગયું તો કે એફ બાર ઓફ એસ માઇનસ એ મળી ગયું। ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેસ ટુ at ઇન્ટુ એફ ઓફ ટી ઇક્વલ ટુ એફ બાર ઓફ એસ માઇનસ એ તો અહીંયા જે છે આપણો થિયરમ પૂરો થાય છે। હવે આને રિલેટેડ પહેલા થોડીક વાત કરીએ તો કે શું હોય કે જ્યારે આપણને કોઈ ફંક્શન એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ખબર હોય બરોબર છે, જો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી જાણતા હોઈએ અને પછી આપણને જ્યારે પૂછવામાં આવે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેસ ટુ એટી ઇન્ટુ એફ ઓફ ટી ફાઇન્ડ કરવાનું છે ત્યારે આપણે શું કરશું? તો ત્યારે આપણે આખું મેળવવાના બદલે આ શિફ્ટિંગ થિયરમનો યુઝ કરશું, કેમ કે આપણને જો એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ખબર હશે તો એના પરથી આપણે e રેસ ટુ એટી ઇન્ટુ એફ ઓફ ટીની વાત કરી શકશું બરોબર છે। તો અહીંયા આપણે થિયરમ પૂરો કરીએ। આ આપણું જે હતું સ્ટેટમેન્ટ અહીંયા સાબિત થાય છે તો નીચે હવે હેન્સ ધી પ્રૂવ્ડ હવે આ થિયરમને રિલેટેડ આપણે 3-4 નોટ લખશું। નોટ એવી છે, હેન્સ if we know that Laplace transformation of f of t then we can get Laplace transformation of e raised to at into f of t by replace s with s minus a બરોબર છે। એટલે કે જો આપણે f of t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જાણતા હોઈએ તો આપણે e રેઝ ટુ at into f of t નું પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મેળવી શકીએ કે જેમાં આપણે ફક્ત શું કરશું, જ્યાં પણ આપણને s દેખાશે એના બદલે આપણે શું મૂકશું? s minus a। હવે આ જે a છે એ કોઈ પણ કોન્સ્ટન્ટ છે બરોબર છે, એની કિંમત 1 2 -3 -5 -7 6 8 એવું કોઈ પણ હોઈ શકે છે। આગળ વાત કરીએ કે from this we get following result first। હવે આપણને ખબર છે
કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 શું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 ઇક્વલ ટુ છે 1/s. તો તેના પરથી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at બરાબર શું થાય? તો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at ઇન્ટુ 1 તો હોવાનું છે, બરોબર છે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 આપણને ખબર છે, તો આપણા માટે f ઓફ t આ થઈ ગયો અત્યારે. તો આ શું કેવું ફોર્મ છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at ઇન્ટુ f ઓફ t. તો ઇક્વલ ટુ આપણે શું કરશું કે જે f ઓફ t જે છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જ્યાં s આવે છે એના બદલે આપણે શું મૂકશું? s માઇનસ a. તો 1/s છે તો s ના બદલે શું મૂકશું? s માઇનસ a. તો s માઇનસ a, બરોબર છે. તો આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at મળી ગયું. ત્યારબાદ સેકન્ડ વાત કરીએ, લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ sin bt ઇક્વલ ટુ શું છે? તો કે b/a² પ્લસ b² છે. તો તેના પરથી લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at ઇન્ટુ sin bt ઇક્વલ ટુ શું થશે? s ના બદલે s માઇનસ a મૂકવાના છે. તો કે b/s માઇનસ a નો સ્ક્વેર પ્લસ b². ઓકે. ત્યારબાદ થર્ડ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos bt ઇક્વલ ટુ શું છે? s/a² પ્લસ b². તો તેના પરથી લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻at ઇન્ટુ cos bt ઇક્વલ ટુ s ના બદલે s માઇનસ a તો s માઇનસ a અપોન s માઇનસ a નો સ્ક્વેર પ્લસ b². આવી રીતના આપણે સાઇન હાઇપરબોલિક ઓફ બીટી, કોસ હાઇપરબોલિક ઓફ બીટી વગેરે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ છે find Laplace transformation of e⁻²t into 2 cos phi t minus 3 sin phi t. ઓકે, તો સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન here we want to find Laplace transformation of e⁻²t 2 cos phi t minus 3 sin phi t. 2 cos phi t minus 3 sin phi t. નાવ હવે આપણને ખબર છે કે જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ કેવું છે? લિનિયર છે. લિનિયર, બરોબર છે. મતલબ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ a f ઓફ t પ્લસ b g ઓફ t હોય તો આપણે શું લખી શકીએ? a લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f ઓફ t પ્લસ b ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ g ઓફ t. તો આપણા માટે અહીંયા તમે જોશો તો આ છે એક એઝ ઇટ ઇઝ આમ નંબર રહેશે. આપણે a ધારી લઈએ અને આને f ધારી લઈએ, આને b અને આને g ધારી લઈએ. તો આ જે 2 છે, નાવ ફર્સ્ટ વર્ડમાં લખીએ કે નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન is linear. Okay, therefore Laplace transformation of e⁻²t 2 cos 5t minus 3 sin 5t ઇક્વલ ટુ શું થશે? 2 બહાર નીકળી જશે. L of e⁻²t into cos 5t. કેમ કે અહીંયા જો e⁻²t ની અંદર લઈ જાઓ અને બંનેમાં, તો આપણા માટે 2 જે છે એ a થઈ જશે. e⁻²t into cos 5t આપણા માટે f of t થશે, બરોબર? એક ધારી લઈએ. ત્યારબાદ જે 3 છે -3 b થઈ જશે અને e⁻²t sin 5t આપણા માટે g of t થઈ જશે, બરોબર? તો અહીંયા એટલું -3 લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e⁻²t into sin 5t.
ટી બરોબર છે. તો અહીંયા જો એ બરાબર શું છે, હિયર a equal to -2 and b equal to 5. a equal to -2 અને b equal to 5 છે. તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ, હવે શિફ્ટિંગ થિયરમનો એટલે કે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમનો યુઝ કરીએ તો કે એલ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી ઇન્ટુ કોસ બીટી હોય તો અહીંયા જોવો રહ્યું આપણો થિયરમ શું હોય, એસ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ બીટીનું હોય. તો એના પરથી એલ ઇન્ટુ એલ ઓફ ઈ રેસ ટુ એટી ઇન્ટુ કોસ બીટી હોય તો શું થાય, એસ માઇનસ એ અપોન એસ માઇનસ એનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા આપણી પાસે એ ઇક્વલ ટુ -2 છે તો અહીંયા આપણે એ ઇક્વલ ટુ -2 પુટ કરશું અને બી ઇક્વલ ટુ 5 પુટ કરશું. બરોબર છે. તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ એસ માઇનસ એ એસ માઇનસ -2 અપોન એસ માઇનસ -2 નો સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઈ રેસ ટુ એટી ઇન્ટુ સાઇન બીટી હોય તો શું થાય, તો કે બી અપોન 5 માઇનસ એસ માઇનસ એ નો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા બી ઇક્વલ ટુ 5 છે તો -3 ઇન્ટુ બી અપોન એટલે કે 5 અપોન એસ માઇનસ એ નો સ્ક્વેર તો એસ માઇનસ -2 નો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે 5 સ્ક્વેર. ઓકે. તો ઇક્વલ ટુ 2 અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો કે 2s અને માઇનસ માઇનસ પ્લસ 2 એટલે +2 ઇન્ટુ 2 એટલે કે +4 અપોન s પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર એટલે 25 માઇનસ 15 અપોન s પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 25. બરોબર છે. તો ઇક્વલ ટુ છેદ સરખા છે, અંશનો સરવાળો કરીએ તો 2s પ્લસ 4 માઇનસ 15 અપોન s પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 25 ઇક્વલ ટુ 2s માઇનસ 11 અપોન s પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 25. Therefore Laplace transformation of e raised to -2t 2 cos 5t minus 3 sin 5t equal to 2s minus 11 upon s plus 2 નો સ્ક્વેર પ્લસ 25. બરોબર છે. તો અહીંયા આપણો જે એક્ઝામ્પલ છે એ પૂરો થાય છે. હવે અહીંયા તમે આને બે મેથડથી કરી શકશો. ફર્સ્ટ તો કે તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે લિનિયરનો યુઝ કરીએ એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ -2t ઇન્ટુ 2 cos 5t minus 3 sin 5t બરાબર શું લખી શકશું, તો કે 2 ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ -2t ઇન્ટુ cos 5t માઇનસ 3 ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ -2t ઇન્ટુ sin 5t. બરોબર છે. ત્યારબાદ બે મેથડથી થઈ શકે. ધારો કે આપણી પાસે જો શિફ્ટિંગ થિયરમ નથી, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ નથી, તો આપણે શું કરવું પડે, તો કે જે એઝ મેથડ બાય ડેફિનેશન જવું પડે. તો એ મેથડ થોડી લાંબી થઈ જશે કેમ કે આપણે પછી ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું પડશે. એમાં પાછો આપણે યુવી મેથડની યુઝ કરશું અથવા તો આપણે એક્સપોનેન્શિયલ ટર્મ મૂકશું. બરોબર છે. જેમ કે cos 5t બરાબર શું આપણે મૂકી શકીએ, e રેઝ ટુ 5 i5t પ્લસ e રેઝ ટુ માઇનસ i5t અપોન 2 અને sin 5t બરાબર શું મૂકવું પડે આપણે, e રેઝ ટુ i5t માઇનસ e રેઝ ટુ માઇનસ i5t ડિવાઇડ બાય 2y. બરોબર છે. તો એ મેથડ થોડી લાંબી થશે, પણ એના બદલે જો આપણને ખબર જ હોય, થિયરમ આપણને ઓલરેડી જાણતા હોય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ, તો આપણે કેવું સરળ થઈ જશે, 3 સ્ટેપની અંદર આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જશે, કોઈ લાંબી ગણતરી નહીં આવે. બરોબર છે. તો અહીંયા આપણે ફર્સ્ટ થિયરમ શિફ્ટિંગ પૂરો થાય છે, તેમજ તેને રિલેટેડ આપણે આજે એક એક્ઝામ્પલ જોયો છે. જો હજી મે બી પોસિબલ હશે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આને રિલેટેડ હજી અમુક એક્ઝામ્પલ કરાવીશ. ત્યાં સુધી તમે આમનું રિવિઝન કરો. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.